મિત્રો, શું તમે ક્યારેય એવા પિતા વિશે સાંભળ્યું છે કે જેણે કરોડોની મિલકત હોવા છતાં પોતાના દીકરાઓને રોજના 10 કલાક તડકામાં મજૂરી કરવાની શરતે વસિયતનામું લખી આપ્યું હોય? એક પિતાનું એવું અનોખું વસિયતનામું જેને સાંભળીને બંને દીકરાઓના પગ તળેથી જમીન ખસી ગઈ અને આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. આજે જુઓ એક એવી રોમાંચક અને પ્રેરણાદાયી વાર્તા કે જે જીવન જીવવાનો સાચો અર્થ સમજાવી દેશે. ગુજરાતના એક સમૃદ્ધ અને રળિયામણા ગામડામાં રામજીભાઈ નામના એક અત્યંત પ્રતિષ્ઠિત અને દયાળુ વૃદ્ધ પોતાના 2 દીકરાઓ સાથે રહેતા હતા. રામજીભાઈએ આખી જિંદગી કાળી મજૂરી કરીને, ખેતરોમાં પરસેવો પાડીને મોટી સંપત્તિ, જમીન જાયદાદ અને ગામમાં અથાગ માન સન્માન કમાયું હતું. ગામનો નાનામાં નાનો માણસ પણ રામજીભાઈની સલાહ લેવા અને તેમની મદદ માગવા માટે આવતો. તેમના મોટા દીકરાનું નામ રમેશ હતું અને નાના દીકરાનું નામ સુરેશ હતું. રમેશ સ્વભાવે થોડો અહંકારી, આળસુ અને પૈસાના રોફમાં જીવનારો યુવાન હતો, જ્યારે સુરેશ અત્યંત નમ્ર, શાંત અને પિતાની મહેનતની કદર કરનારો સમજુ છોકરો હતો. સમયનું ચક્ર ફરતું રહ્યું અને ઉંમર વધવાની સાથે રામજીભાઈનું શરીર ઘસાતું ગયું. એક દિવસ એવો ગંભીર બીમારીની લપેટમાં આવી ગયા કે પથારીવશ થયેલા રામજીભાઈને અંદરથી એવો ભાસ થઈ ગયો કે હવે તેમનો અંતિમ સમય નજીક આવી રહ્યો છે. તેમને મિલકતની ચિંતા નહોતી, પણ પોતાના બંને દીકરાઓના ભવિષ્યની અને ખાસ કરીને રમેશના બેજવાબદાર સ્વભાવની બહુ ચિંતા થતી હતી. જો આટલી બધી સંપત્તિ અચાનક તેમના હાથમાં આવી જશે તો રમેશ તેને વેડફી નાખશે અને સુરેશનો હક પણ છીનવાઈ જશે. તેથી તેમણે ખૂબ વિચારીને એક મોટો નિર્ણય લીધો. તેમણે તાત્કાલિક ગામના પ્રામાણિક સરપંચ અને પોતાના જૂના મિત્ર એવા વકીલ સાહેબને ઘરે બોલાવ્યા. બંધ ઓરડામાં કલાકો સુધી વિચાર વિમર્શ કર્યા પછી રામજીભાઈએ એક વિશેષ વસિયતનામું તૈયાર કરાવ્યું અને તેના પર પોતાની સહીઓ કરી વકીલને સોંપી દીધું. રામજીભાઈના અવસાનના થોડા દિવસો પછી ગામના રિવાજ મુજબ તેમની ઉત્તરક્રિયા પૂર્ણ થઈ. ત્યારબાદ વસિયતનામું જાહેર કરવાનો દિવસ આવ્યો. રામજીભાઈના વિશાળ ઘરના આંગણામાં ગામના વડીલો, સરપંચ, પરિવારના સગા સંબંધીઓ અને બંને ભાઈઓ રમેશ અને સુરેશ ભેગા થયા હતા. રમેશના ચહેરા પર સંપત્તિ પોતાના નામે થવાની ઉત્સુકતા અને ગર્વ ચોખ્ખો દેખાતો હતો, જ્યારે સુરેશ પિતાને ગુમાવવાના દુઃખમાં મૌન બેઠો હતો. વકીલ સાહેબે ચશ્મા સરખા કર્યા અને ગંભીર અવાજે કાગળો ખોલીને વસિયતનામું મોટેથી વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ વકીલ વસિયતનામાના શબ્દો વાંચતા ગયા તેમ તેમ આંગણામાં ઉપસ્થિત તમામ લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા. આખી સભામાં એવો સન્નાટો છવાઈ ગયો હતો કે એક સોય પડે ને તો પણ અવાજ સંભળાય. પિતા રામજીભાઈએ લખાવેલું આ વસિયતનામું કોઈ સામાન્ય મિલકત કે જમીનની સીધી વહેંચણીનું નહોતું. તેમાં એવી ચોંકાવનારી અને અનોખી શરતો મૂકવામાં આવી હતી કે જે સાંભળીને આખી સભામાં હાજર રહેલા વડીલો અને બંને દીકરાઓ દંગ રહી ગયા. વકીલ સાહેબે ગંભીર અવાજે કાગળ પર લખેલી પિતા રામજીભાઈની શરતો વાંચવાનું આગળ ધપાવ્યું. વસિયતનામાના લખાણમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે મારી તમામ ચલ અચલ સંપત્તિ, વિશાળ ખેતરો, હવેલી અને બેંકમાં જમા થયેલી રકમ બંને દીકરાઓ રમેશ અને સુરેશ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવશે. પરંતુ આ મિલકતના સાચા માલિક બનવા માટે તેમણે એક અત્યંત કઠિન અને અનોખી શરતમાંથી પસાર થવું પડશે. પિતાએ શરત મૂકી હતી કે જે દીકરો પોતાના રોજિંદા જીવનમાં દરરોજ સતત તડકામાં સતત 10 કલાક કાળી મજૂરી કરીને પરસેવો પાડશે અને પોતાના ખુદના પરિશ્રમમાંથી કમાયેલા નાણાંમાંથી દર મહિને અડધી કમાણી ગામના ગરીબ, લાચાર અને જરૂરિયાતવાળા લોકોને દાનમાં આપી દેશે, તેને જ આ સંપત્તિનો સાચો વારસદાર બનાવવામાં આવશે. વસિયતનામાની આગળની લાઇનમાં વકીલે વધુ એક કડક નિયમ વાંચી સંભળાવ્યો કે જો બંનેમાંથી કોઈ પણ દીકરો આ કઠોર શરત પૂરી કરવામાં નિષ્ફળ જશે અથવા તો આળસ દાખવશે તો મારી એક પણ પાઈ બંનેમાંથી કોઈને નહીં મળે. આવી સ્થિતિમાં
મારી તમામ જમીન જાયદાદ અને સંપત્તિ ગામના કલ્યાણકારી ટ્રસ્ટને સોંપી દેવામાં આવશે અને તેનો ઉપયોગ ગરીબોના હિત માટે થશે. આ અણધારી અને કલ્પના બહારની શરતો સાંભળીને આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. રમેશ અને સુરેશ બંને પોતાની જગ્યાએ જડાઈ ગયા અને સ્તબ્ધ થઈને એકબીજા સામે જોઈ રહ્યા હતા. મોટો દીકરો રમેશ મનમાં ને મનમાં અત્યંત ક્રોધિત અને અસમંજસ મુકાઈ ગયો હતો. તેના મનમાં વિચારોનું વાવાઝોડું ઉઠ્યું કે જે પિતા પાસે કરોડોની મિલકત હોય, વિશાળ ખેતરો હોય, તેમણે પોતાના જ લોહીને રોજના 10 કલાક તડકામાં મજૂરી કરવા માટે કેમ મજબૂર કર્યા? વળી મહેનતથી કમાયેલા પૈસામાંથી અડધો ભાગ દાન કરી દેવાની શરત તો તેને સાવ અજીબ લાગી. બીજી તરફ નાનો દીકરો સુરેશ એ પણ આશ્ચર્યચકિત હતો, પણ તે પિતાના આ નિર્ણય પાછળના કોઈ ઊંડા અર્થ વિશે વિચારવા લાગ્યો. બંને ભાઈઓના મગજમાં એક જ સવાલ ઘુમરાતો હતો કે પિતાજીએ આટલી મોટી સંપત્તિ હોવા છતાં તેમની સામે આવી કઠિન પરિશ્રમ અને દાન કરવાની શરત શા માટે મૂકી હશે? મોટો દીકરો રમેશ આ કઠોર શરત સાંભળીને મનોમન અત્યંત નારાજ અને ક્રોધિત થઈ ગયો હતો. તેના મનમાં સતત એક જ વિચાર ઘુમરાતો હતો કે આટલી મોટી મિલકત, વાડી, વજીફો અને બેંક બેલેન્સ હોવા છતાં પિતાજીની સંપત્તિ પર તો તેમનો જન્મસિદ્ધ અને સહજ હક હોવો જોઈએ. તેને લાગતું હતું કે પિતાએ તેમની સાથે અન્યાય કર્યો છે અને પોતાની જ કમાણી ભોગવવા માટે પણ આટલી કાળી મજૂરી કરવાની કોઈ જરૂર નહોતી. તેમના અહંકારને કારણે તે પિતાની આ ગૂઢ ઈચ્છાને સમજી શક્યો નહીં. બીજી તરફ નાનો દીકરો સુરેશ આ શરત સાંભળીને ચોંકી જરૂર ગયો હતો, પરંતુ તેણે ગુસ્સે થવાને બદલે પિતાના આ નિર્ણય પાછળનો ઊંડો અર્થ અને હેતુ સમજવાનો પ્રયત્ન કર્યો. તેને ખબર હતી કે પિતા રામજીભાઈ ક્યારેય કોઈ નકામો કે અર્થહીન નિર્ણય ન લે. વસિયતનામાના અંતમાં પિતાએ પોતાના બંને દીકરાઓ માટે લખેલો એક ખાસ અને અંતિમ સંદેશ વકીલે ગંભીર અવાજે વાંચી સંભળાવ્યો. પિતાએ લખ્યું હતું કે મારા વહાલા દીકરાઓ, મેં આખી જિંદગી રાત દિવસ એક કરીને કાળી મજૂરી કરીને આ સંપત્તિ ભેગી કરી છે. મને અંદરથી એ વાતનો સતત ડર સતાવતો હતો કે જો તમને આ બધી સંપત્તિ કોઈ પણ મહેનત વગર મફતમાં મળી જશે તો તમે મહેનતનું સાચું મૂલ્ય ભૂલી જશો, આળસુ બની જશો અને આ સંપત્તિનો દુરુપયોગ કરીને તેને વેડફી નાખશો. પિતાએ આગળ લખાવ્યું હતું કે આ દુનિયામાં સાચી સંપત્તિ પૈસા કે મોટી જમીન જાયદાદ નથી, પરંતુ તમારો પોતાનો પરિશ્રમ, ઈમાનદારી અને સમાજના બીજા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની નિર્મળ ભાવના છે. જો તમે જાતે મહેનત કરતા શીખી જશો તો આ મિલકત વગર પણ જીવનમાં ક્યારેય પાછા નહીં પડો અને સફળ થશો. વળી જો તમે પોતાની કમાણીમાંથી દાન કરશો તો તમને સમાજમાં પદ અને પૈસાથી પણ મોટું સાચું માન, સન્માન અને આશીર્વાદ મળશે. પિતાના આ ગહન અને મર્મસ્પર્શી શબ્દો સાંભળીને રમેશ અને સુરેશ બંનેની આંખો ખુલી ગઈ. વકીલ સાહેબનો અવાજ શાંત થતાં જ આખા આંગણામાં એક અનોખો ભાવુક માહોલ સર્જાઈ ગયો. પિતાનો આ ગુપ્ત અને પ્રેમભર્યો સંદેશ સાંભળીને બંને ભાઈઓની આંખોમાંથી પશ્ચાતાપ અને પ્રેમ અશ્રુ બનીને વહી રહ્યા હતા. અત્યાર સુધી જે શરત રમેશને કઠિન અને અન્યાયી લાગતી હતી, તે જ શરતમાં હવે તેને પિતાનો અપાર પ્રેમ અને પોતાના ભવિષ્ય પ્રત્યેની ચિંતા દેખાવા લાગી હતી. બંને ભાઈઓને એ વાતનો સચોટ અહેસાસ થઈ ગયો હતો કે પિતાએ આ વસિયતનામા દ્વારા તેમને કોઈ ભૌતિક મિલકત કે જમીન જાયદાદનો ટુકડો નહીં, પરંતુ જીવન જીવવાની સાચી જડીબુટી અને મહાન જીવન મંત્ર આપ્યો હતો. રમેશના મનમાં રહેલો તમામ ગુસ્સો, અહંકાર અને નારાજગી ક્ષણવારમાં ઓગળી ગયા. તેણે પોતાના નાના ભાઈ સુરેશનો હાથ અત્યંત ભાવુક થઈને પકડી લીધો અને પિતાના બતાવેલા સત્ય, પરિશ્રમ અને સેવાના માર્ગ પર જીવનભર ચાલવાનો દ્રઢ સંકલ્પ કરી લીધો. બંને ભાઈઓએ પંચ અને વકીલ સાહેબ સમક્ષ નમ્રતાપૂર્વક શિર ઝુકાવીને વસિયતનામાની તમામ શરતોનો પૂર્ણ હૃદયથી સ્વીકાર કર્યો. ત્યાર પછીના દિવસોમાં બંને ભાઈઓએ સવારે વહેલા ઉઠીને કડક તડકામાં ખેતરોમાં પરસેવો પાડવાનું શરૂ કર્યું.
પોતાના બળથી કમાયેલા નાણાંમાંથી દર મહિને નિયમિત રીતે ગામના અનાથ વૃદ્ધો અને જરૂરિયાતમંદ લોકોને અન્ન તથા નાણાંનું દાન કરવાનું પવિત્ર કાર્ય આરંભી દીધું. આ દ્રશ્ય જોઈને આખા ગામના વડીલો, સરપંચ અને સગા સંબંધીઓની આંખો હર્ષથી છલકાઈ ગઈ. તેમણે પિતા રામજીભાઈની આ અનોખી સૂઝબૂઝ, દીર્ઘદ્રષ્ટિ અને ઉચ્ચ સંસ્કારોની ભૂરી પ્રશંસા કરી. દરેક વ્યક્તિ એ વાત સ્વીકારવા લાગી કે રામજીભાઈએ પોતાના દીકરાઓને માત્ર સંપત્તિ જ નહીં પરંતુ સાચા અર્થમાં ગુણવાન માણસ બનાવ્યા છે. પિતાના આ અનોખા વસિયતનામાએ રમેશ અને સુરેશના જીવનની દિશા જ સાવ બદલી નાખી હતી. તેઓ આળસ અને અહંકાર છોડીને અત્યંત મહેનતુ, દયાળુ અને સમાજમાં અત્યંત આદરણીય નાગરિક બની ગયા. પિતાનું વસિયતનામું માત્ર કાગળનો ટુકડો ન બની રહેતા તે આખા ગામ માટે સંસ્કાર અને સેવા માટેનો યુગોયુગ સુધી યાદ રહે તેવો મહાન સંદેશ બની ગયું. પિતા રામજીભાઈના આ એક અનોખા વસિયતનામાએ રમેશ અને સુરેશના જીવનને હંમેશા માટે બદલી નાખ્યું. તેમણે સાબિત કરી દીધું હતું કે પિતાએ આપેલા સંસ્કાર, મહેનત અને સેવાનો માર્ગ જ દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે. જો આપણને પણ જીવનમાં સાચા સંસ્કારોનું ભાથું મળી જાય તો કોઈ પણ મુશ્કેલી આપણને હરાવી શકતી જ નથી. દોસ્તો, જો તમને આ પ્રેરણાદાયી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આવી જ અદ્ભુત અને હૃદયસ્પર્શી વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. આવજો. જય શ્રી કૃષ્ણ.